સુરતના સિટીલાઇટ વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં 1.5 થી 2 વર્ષ પહેલા તોડી પાડવામાં આવેલા EWSના આવાસોના સ્થળે આજે માત્ર ખુલ્લું મેદાન છે। આમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ઘર વેરાના બિલ અહીં જે લોકો રહેતા હતા તેમને મોકલવામાં આવ્યા છે। મકાનોનું અસ્તિત્વ જ ન હોવા છતાં ટેક્સ વસૂલી થતી હોવાના સવાલો થઈ રહ્યા છે, જેને કારણે ઘરવિહોણા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ ખાલી કરાવતી વખતે પણ પાલિકાએ કોઈ માનવીયતા દાખવી નહોતી અને હવે તોડેલા મકાનો પર ટેક્સ વસૂલીને લોકો પર વધારાનો બોજ નાખવામાં આવી રહ્યો છે। પ્રશ્ન થઈ રહ્યો છે કે શું મહાનગરપાલિકાના રેકોર્ડ હજુ અપડેટ નથી થયા કે પછી આ તંત્રની ગેરવ્યવસ્થાનું વધુ એક ઉદાહરણ છે। વોર્ડ નંબર 21માં જે પ્રકારે સિટીલાઇટ રોડ ખાતે આવેલા છે તેના દ્રશ્યો જોઈ શકે છે અને લોકો 2 વર્ષથી વેરો ભરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે અહીં 2 વર્ષથી જે રીતે ડિમોલેશન કર્યા બાદ લોકોને ઘર વહેણો થયા છે અને આજે પણ તેઓને જે રીતે વેરો બિલ આવી રહ્યું છે અને સ્થાનિકોમાં પણ નારાજગી છે, કારણ કે 2 વર્ષ થઈ ગયા છતાં પણ એમની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી અને અહીંના લોકો છે તે મોટી સંખ્યામાં જે રીતે જોઈ શકાય છે કે અહીં મેદાન છે તે રણ મેદાન 2 વર્ષથી સુમસામ ભાસી રહ્યું છે અને લોકોને આજે પણ વેરો બિલ આવી રહ્યો છે। ત્યારે સ્થાનિક સાથે જ વાત કરીશું। શું કહેશો તમે, આ આખી ક્યારથી તમે આ પીડાથી સતાવે છે અને કેટલા પરિવાર અહીં રહેતા? મારું નામ અનિલ લોનારી છે। 2003માં અમને ગોટાલાવાડી કતારગામથી ઝૂંપડપટ્ટી હતી અને એક સારા દરવાજા પર, એ બંનેનું ડિમોલેશન થયું હતું। એ પછી અહીંયા 2003માં અમને ફાળવેલા હતા EWS આવાસ, જે બાંધકામના પૈસા અમારી પાસેથી સરકારે લીધેલા છે। જે લોકોએ મોડા પૈસા ભરેલા છે એમની સાથે વ્યાજ દંડ સહિત બાંધકામના પૈસા વસૂલવામાં આવેલા છે। એ પછી 2024ની અંદર જર્જરિત આવાસ થઈ ગયા હોય એ પ્રમાણે SMCએ અમને 8 ઝોન તરફથી નોટિસ આપવામાં આવેલી હતી કે મકાનો જર્જરિત થઈ ગયા છે, તમારે ખાલી કરવા પડશે। અહીંના રહીશોએ સરકારને સાથ અને સહકાર કર્યો। 8મા મહિનામાં 10 તારીખે 2024ના દાડે અમારે અહીંયા સંપૂર્ણપણે ખાલી થઈ ગયું હતું। એ દિવસથી લઈને આજ દિવસ સુધી લગભગ 1.5 થી 2 વર્ષ થઈ ગયા છે। અમે લોકો અહીંયા રહ્યા જ નથી, તો પણ અમને પ્રોપર્ટી ટેક્સ મોકલવામાં આવેલો છે। 2024માં તો અમે 6 મહિના અગાઉ પ્રોપર્ટી ટેક્સ જે 8મા મહિનામાં ખાલી કરી દીધા હતા, છતાં જે પ્રોપર્ટી ટેક્સનો જે પીરિયડ હોય છે છતાં અમે 4 મહિના 6 મહિના અગાઉનો જે હતો ત્યારે અમે લોકોએ પે કરેલો હતો। અત્યારે 25-26નો અમને પ્રોપર્ટી ટેક્સ આવેલો છે અને અહીંયા રીડેવલપમેન્ટના નામે ખાલી કરવામાં આવેલા હતા। રીડેવલપમેન્ટનું કોકડું હજી ગૂંચવાયેલું છે કે ટેન્ડર રમત રમાતી છે। 6 વાર ટેન્ડર પડી ગયા છે, છતાં હજાર સુધી કોઈ ટેન્ડર પાસ થયું નથી। બિલકુલ, બીજા લોકો સાથે વાત કરીશું। તમે શું કહેશો, ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજકીય નેતાઓ આટલા બધા સંખ્યામાં લોકો છે, કોઈ પૂછવા આવે છે ખરું? હજી સુધી તો કોઈ આવ્યું નથી પૂછવા માટે। એ ભલે ગલી ગલી ફરતા હશે, પણ હમણાં એ લોકોને લાગે છે કે અમારી કોઈ જરૂર નથી, કારણ કે એમને પછી ભોગવવું પડશે અહીંયા કે બનાવવા પડશે મકાનોને, આ લોકોને ભાડું ચાલુ કરવું પડશે। 2 વર્ષથી લોકો હાલાકી ભોગી રહ્યા છે, ભાડું ભરી રહ્યા છે, 7-7, 8-8 હજાર રૂપિયા ભાડું ભરી રહ્યા છે। એમને કંઈ ફરક પડતો નથી, લોકોની પરેશાનીથી, લોકોની તકલીફથી એમને કંઈ લેવા દેવા નથી। બસ એમને તો ખુરશીથી મતલબ છે, કોઈની માટે કંઈ વૈકલ્પિક સુવિધા નથી કરતા કે કોઈ ભાડું નથી ચાલુ કરતા કે નહીં, બસ ખાલી ટેન્ડર રમ્યા કરે છે। બિલકુલ, રીડેવલપમેન્ટ માટે ટેન્ડર રમી રહેશે, તમે શું કહેશો? અમારે એટલું કહેવાનું છે કે આ 2 વર્ષથી એ લોકો જે ટેન્ડર પાસ કરવાની પ્રક્રિયામાં લેટ કરી રહ્યા છે, તો એ જલ્દીથી કરે અને જે લોકો છે અહીંયાની હાલાકી ભોગવી રહ્યા છે કે ભાડા ભરી રહ્યા છે અને એમની જરૂરિયાતોને એ સાઈડ ઉપર મૂકીને એ લોકો ભાડું ભરીને રહે છે અને બીજી તકલીફો પડે છે છોકરાઓને સ્કૂલેથી આવવા જવામાં, એને થોડી ઓછી થાય અને નજીકમાં જલ્દી બની જાય અને ભાડું એ લોકોને પહોંચતું થાય, એ હિસાબે આગળની પ્રોસેસ થાય તો જરાક સારું કહેવાય। એ હિસાબે તમે જણાવશો કેટલા પરિવાર ટોટલ, કેટલા અહીંયા બિલ્ડિંગ હતા, કેટલા મકાનો હતા આવાસમાં? ટોટલ 44 ટાવરો હતા ને 704 મકાન હતા। 704 મકાન ગોટાલાવાળી ને સારા દરવાજા, તે ડિમોલેશન કરેલું હતું ને અમને બધાને અહીંયા ઘર આપેલું 2003માં ને 2024માં 8મા મહિનામાં આ અમારે જર્જિત થઈ ગઈ, તમારે ખાલી કરવું પડશે। અમે સૌ ઈચ્છાએ અમે પોતે જાતે ખાલી કરી નાખ્યું, સરકારે કીધું। હવે સરકારે અમને ભાડું આપવાનું બી કીધેલું છે। હવે ભાડું ક્યારે આપશે? જ્યારે ટેન્ડર પડશે। હવે ટેન્ડર પડશે ક્યારે? હવે ટેન્ડર રમાયા કરે છે, ભાડું અમને ચાલુ નથી। આજે અમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમે જ્યાં બહાર રહીએ છીએ ને ત્યાં વર્ષની થાય ને એટલે અમારે ભાઈ ઘર ખાલી કરાવે છે કે ભાઈ અમારે દલાલી અમને બીજી પાછી મળશે। એ હિસાબે અમારા ઘરનું કોઈ વ્યક્તિ મરી જાય છે ને તો અમને ચોખ્ખા શબ્દમાં કહેવામાં આવે છે કે ભાઈ લાશ તમે એ નહીં લાવતા, તમે બીજે લઈ જજો। આજે પરિસ્થિતિ મારા ઘરની જ હું પોતે વાત કરું છું, મારી ગયા વર્ષે મારી બેન મરી ગઈ છે,
ભાવનાબેન બાબુભાઈ આ અત્યારે 12 15 ડરર બી નથી. આજે કાલ પરમ દાડે 12મું છે. મારી કાકી મરી ગઈ, ગટારમાં રહેતા હતા, પોતે ના પાડી દીધું કે અહીંયા લાશ નહીં લાવતા, તમે તમારા રિલેટિવના તા લઈ જજો. આજે અમારી પરિસ્થિતિ એવી થઈ ગયેલી નાની ઘરનાની ઘાટમાં હવે એવો થઈ ગયેલો છે. નથી અમને કોઈ ભાડું આપવું, અમને કોઈ નથી પૂછવા આવતું કે ભાઈ તમે કેમ રહેવો છો, કેવી જગાએ રહેવો છો, કાં રહેવો છો. આજે પરિસ્થિતિ એવી થઈ ગયેલી કે લોકોને ખાલી દલાલીથી મતલબ છે કે ભાઈ આના ઘર ખાલી કરાવ, ચલો આપણને દલાલી બીજી આવશે. પણ 6 મહિનાની થાય, વર્ષની થાય એટલે અમારા પાસે ઘર ખાલી કરાવે છે. અમે જવું તો કાં જવું, નથી અમારા પાસે કોઈ ઓપ્શન બારે સિવાય રહેવા માટે. અત્યારની અહીંયાની જે પ્રજા છે ને અત્યારે તમે માનતા નહીં હશો, રોડ પર જો ભીખ માંગીને ખાતા છે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે. હવે શું કરવું, અમારે કાં જવું, કોને કેવું? હવે સરકાર સંભાળવા તૈયાર નથી. આવે છે બસ આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. આ આશ્વાસનને શું કરવાનું? આશ્વાસન ખાવાનું આપવા આવવાના છે, બોલવા આવવાના છે? શું કરવું? અમારે કાં જવું? જવું તો કાં જવું? હવે કોને કેવું? હવે બસ સરકારી માણસો આવે છે, હા આમ કરી નાખું તેમ કરી નાખું, બસ એ લોકોની જરૂરત હોય ત્યારે આવે છે. અત્યારે તો કોઈ જોવા